મને તાइत न लागे, मना ताइत न लागे, मर्द को कभी दर्द नहीं होता, जो दर्द થાય તેને ખબર પડે। શું કામ લગાડ્યો? એક બે દી કહીશ તો તું સાચી બોલે। અમે સાચું જ બોલીએ, તમારે જેમ ખોટા નથી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો સારું કહેવાય ને, ભગવાનની દયા કહેવાય કે તાર ધંધો હાલે આવી મોંઘવારીમાં। અમારે કોઈ ભાવ નથી પૂછતું। પૂછે કે हेलो एवरीवन, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? मजामां? तमारुं बधानुं स्वागत छे धारा फेमिली व्लॉग में। हसतुं रहेवानुं, खुश रहेवानुं, आवी ज रीते चेहरा उपर स्माइल राखवानी। तो हालो, घणा दिवस पछी छे ने आवी स्माइल चेहरा उपर आवी छे, केम के आम तो जोवा जाए तो महीनो थई गयो छे ने आपणे दवाखानामां एडमिट हता एने 10-15 दिवस थई गया। तो जाजा दिवस पछी आपणी मुलाकात थई छे। तो पहेला तो तमे बधाए कहो के तमे केम छो? बधा मजामां ने? बस मजामां ज रहेवानुं हो। અને અત્યારે ટાઈમ થયો છે 9:45 દિવસની શરૂઆત થઈ ગઈ છે। મસ્ત મસાલાવાળી ચા અને રોટલીનો નાસ્તોય થઈ ગયો છે। આ ઘરના કામ હવે ધીમે ધીમે લેવાના છે। તો દિવસની શરૂઆત તો કંઈક આવી થઈ છે। માતાજીના દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને અમારા માતૃશ્રી જો મસ્ત એવા તૈયાર થઈ ગયા છે। બા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સાહેબ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો હાલો, હજી સાહેબ તૈયાર નથી થયા, કેમ કે અમારે ઉઠ્યા હોય 5 વાગે, પણ અમારે મુહૂર્ત આવે ને ત્યારે કપડાં બદલાવાના, તૈયાર થવાનું, પછી દુકાને જવાનું। ત્યાં લગી તમે લગર વગર જ હોય। અને એટલા દિવસમાં 10-15 દિવસમાં છે ને બધાયનો એક વાર વારો આવી ગયો। કે ને કે સુખમાં હાવ ભાગીદાર થાય, દુઃખમાં કોઈ ભાગીદાર ન થાય। પણ આ વખતે ભાગીદાર થયો અને બધાય જેટલા હતા ને એટલા બધાય એક વાર છે ને ડોક્ટરની મુલાકાત લઈ લીધી। એટલે મારા દુઃખમાં આજ વખતે બધાય ભાગીદાર થયા। જોકે થાવું ન જોઈએ, પણ હવે એકને થાય એટલે ઘરમાં બધાને થાય। તો અત્યારે છે ને તબિયતમાં એમ કહો ને કે 75% રાહત છે। હવે ઉધરસ નથી આવતી અને મને બોલવાની ના પાડી હતી। આગળ મેં કીધું એમ કે બોલવાની મને હાવ ડોક્ટરે ના જ પાડી હતી। બોલું ને તો મને ઉધરસ આવતી હતી, ગળામાં તકલીફ થતી હતી, એટલે હમણાં આપણા વિડીયો નહોતા આવતા। પણ હવેથી આજથી કન્ટિન્યુ આપણા બ્લોગ આવશે, કેમ કે તમારા કમેન્ટ ને ફોન ને મેસેજ ને આવતા હતા ને, તો એ વાંચીને મને અંદરથી દુઃખ ને તકલીફ થતું હતું કે હવે હું બ્લોગ ચાલુ કરું, પણ બોલાય જ નહીં તો હું બ્લોગ ચાલુ કરું, હું તમારી હારે વાત કરું, મૂંગા બ્લોગ તો હાલે નહીં। તો એવું બધું હતું। અને તમે જે કાલે બ્લોગ જોયો ને એ 2 દિવસનો હતો। દવાખાનેથી ડિસ્ચાર્જ થઈને ત્યારે વ્લોગની શરૂઆત કરી હતી। પછી બોલવાની મનાઈ હતી અને માનવભાઈ અહીં હોય એટલે તો એ થોડાક સ્ટ્રિક્ટમાં હાલે। માનવભાઈ એમ કે નહીં એટલે નહીં એટલે ન હાલે, એના જેવું છે। એટલે 2 દિવસનો વ્લોગ હતો, તો એ તમને કેવો લાગ્યો એ પણ મને કહેજો। તો હાલો, આજ તો ઢાઈ હમણાં તો 3-4 દિવસ ત્યાં પડે કાબા। તો હાલો, સ્વેટર પહેરી લ્યો। હા, અને પછી ઘરના કામ લઈએ। દિવસે કેટલી બોટલો ખાલી થઈ દવાની તો રેકોર્ડ કર્યો કે આમાં 3 બોટલ તો હાવ ખાલી થઈ ગઈ। તો અહીંયા જો સાહેબે આમ સજાવીને રાખી, અને હજી તો જો ગોળીઓ પડી છે। આ દવા છે ને બધી સાહેબની છે। એ હવે વિચાર કરે કે પીવું કે ન પીવું। અમને કઈ થાય ને તો સાહેબ દોડીને આવે, આ ગોળી ખાઈ લ્યો, ના ગોળી ખાઈ લ્યો। મોઢામાં જડીબુટી હતી। બાની અત્યારમાં નાસ્તો કરે ને પેલા થાળીમાં છે ને 3-4 ગોળી મૂકી દીધી કે આજ નાસ્તો કરીને તમે ખાઈ લેજો। અને પોતાને ખાવાની જોબા ટેબલ ઉપર વાહ રાખી, એ હજી મુહૂર્ત જોવે કે ખાવ કે નહીં। નહીં, ખાવાની જોઈ। 2 બ્લુ કલર, 2 પીળા કલરની, એક લાલ કલરની છે, એક પિંક કલરની છે, એક પીળા કલરની, પાછી પીળા કલરની આવી, પછી સફેદ કલરની કથા જ રહી। હવે આને હંધી ભેગી કરીને ખાઈ જવાની, એમાં 2 ગોળી ગરમ પાણીમાં પીવાની છે। તો હાલો, સાહેબ ને મુહૂર્ત આવી ગયું છે। તો હવે મને પેલા તો એવું લાગતું હતું કે મને એડમિટ કરવો જોઈએ, મને એવી ઉધરસ આવતી હતી। અને મને પાછા કે રાયડું નાખીને મારી ઉપર એવા રાયડું નાખે, મને તારો ચેપ લાગ્યો, મને તારો ચેપ લાગ્યો। મારો ચેપ નતો લાગ્યો, પણ જયારે અમે દવાખાને જઈને આવીએ તો સ્વેટર ટોપી પહેરવાનું કહું ને, મને તાइत ન લાગે, મને તાइत ન લાગે, મર્દ કો કભી દર્દ નહીં હોતા, જો દર્દ થાય તેને ખબર પડે કાબા। તો હાલો, ઘરના કામ હજી પડ્યા છે, કેમ કે હમણાં બા ઉપર ઘરની જવાબદારી છે। આપણે તો આટા ટેલા કરવાના ને વાતું કરવાની બહુ થાય તો હું દાળ શાકનો વઘાર કરી દઉં છું, બાકી કઈ કામ નથી કરતી। છેલ્લા આજે 10-12 દિવસ થયા તો મેં કઈ કામ આડ્યું જ નથી કાબા। હા વામ
તૈયાર ખારી ખાઉં છું. અત્યારે મારી હાહુ મારી સેવા કરે, મારે કરવી જોઈએ, પણ કાંઈ વાંધો નહીં. હવે 2 દી છે બા, આજે મારે જવાનું છે બતાવી આવું. પછી સાહેબ હું કહી મને કઈ રજા આપે કે ન આપે, મારે છે ને ઘરના કામની એક રજા જોઈએ છે. ખાવા પીવાનું જે કહે ને હું ખાઈ પરેજી રાખી, પણ મને થોડું થોડું ઘરનું કામ કરવા દે ને તો થોડીક મને એનર્જી આવી જાય ને એમ થાય કે હાશ મેં ઘરનું કંઈક કામ કર્યું. મારા પપ્પા કહેતા હતા, શું કહેતા હતા? આજે ખાવા પીવાની પરેજી રાખશે મારા છોકરાને. રાખી ને એટલા દિવસ રાખી ને નોન સ્ટોપ 5 દિવસ તો મેં રોટલી ખાલી સાહેબે એમ કીધું ને ખાવું હંધું ખાવાનું, ખાટું ને આંબલીની ચટણી ને ફ્રીજ ની વસ્તુ નહીં ખાવાની, ફ્રૂટ નહીં ખાવાનું, ફ્રૂટ નહીં ખાવાનું. સાહેબ કયો માં મેં હમણાં કે ઢોસા ખાવા, બારોબાર દીકરા ભેગા ઢોસા કીધા. તો હવારમાં કયો બાપો ઢોસા બનાવી દે, આઈ છે ઢોસા મારે. તમે ખવડાવ્યા મેં કીધું ને નોટ ખવડાવું ને. અમે હાજા મંદાવન કે ખાવાનું મન થાય ને આપણે સાહેબ હારે મગાવીએ કે આમ ખાલી આપણી ઈચ્છા વ્યક્ત કરીએ ને કે આમ મોઢું હાવ ઓલું થઈ ગયું છે કે મોરવાન જેવું, કે નથી મજા આવતી, કે ભાવતું નથી, તો કઈક ખાવું છે, તા તો પેલા એ બોલવાનું ચાલુ કરી દે. મારી ઘરવાળી કાયમ 1000 રૂપિયા માગ્યા, પણ 1000 રૂપિયાનું શું કરે કઈ ખબર નથી પડતી, પણ હું દેવ તો કઈક કરે. 1000 રૂપિયા દે તો હું કઈ કરું ને, દેતા જ નથી તો શું કરું? કાયમી 1000 રૂપિયા માગે. માગું તો રોજ પણ દેતા નથી એમ કયો ને. તો સારું હાલો, જો ઘણા દિવસ પછી છે ને અમારા ઘરનું વાતાવરણ કઈક છે ને અલગ થયું છે, નહીતર તો મંદવાડ વાળું હતું અને થોડુંક આમે ઓલું વાતાવરણ હતું એટલે ગમતું નહોતું, કોઈનું મૂડ નહોતું, બોલાવીએ ને તો આમ ધરાડ જવાબ દેતા હોય ને એવું થતું હતું. પણ આજથી એમ થયું કે વાતાવરણ છે ને કંઈક બદલું છે, બધાના ચહેરા ઉપર મસ્ત એવી સ્માઇલ આવી ગઈ છે. તો હાલો આવી દિવસની શરૂઆત અંજુએ ખાટલો ઢાયરો તો એમાં સાહેબ ને જવાનું રહી ગયું. કાંઈ વાંધો નહીં સાહેબ, હજી આપણે જવાના દી થોડા નથી, ઘણાય છે જાહો હો. તો પહેલાનું હા અમારું જૂનું ગ્રુપ, અમારે 2-3 ગ્રુપ છે, તમારે ક્યાંક ને ક્યાંક જવાનું જ હોય એટલે અમારે ક્યાંક ને ક્યાંક જવાનું. રેકોર્ડ તૂટી ગયો છે, 1.5-2 મહિનાથી એમ કે ગયા નથી, પણ કાંઈ વાંધો નહીં. હજી 15 દી છે ને આરામ કરી લઈએ, થોડું ધ્યાન રાખી લઈએ ને જે કોર્સ છે દવાનો એ પૂરો કરી લઈએ ને હવે હિમોગ્લોબિન ની દવા ચાલુ કરવાની છે, કેમ કે આપણે ટકાવારી ઓછી છે ને, જરા કઈ થોડુંક વધે કે લેવલ આવે ને ત્યાં સાહેબ પી જાય, એટલે હવે આજ વખતે છે ને સાહેબ ને પીવા નથી દેવાનું, એનું લેવલ આપણે વધારવાનું છે. તો હાલો દિવસની શરૂઆત તો કંઈક આવી થઈ છે મસ્ત એવી. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો, અને હા ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો હાલો મળીએ સાહેબ. હવે મુહૂર્ત સારું છે, કપડાં બદલાવો અને હળવે દુકાને જાઓ એટલે અમારે ઘરના કામ થાય, નહીતર તમે આમથી માટા માર્યા કરશો ને તો કઈ કામ નહીં થાય. બા હું જાઉં? હાલો હવે જાઉં. ઘરે છોકરા 12 વાગે જવાનું છે, 12 વાગે ધારણ તેડી આવીને પછી. હા ઘણા છોકરા નથી, બાલે પૂછીને જ કામ કરે. ઘરવાળી કે હવે બાલે પૂછીને જ કરજો, તમે જે કરવું હોય, હવે આપણી નાત છે એ કે. બહુ આજ્ઞાકારી સંસ્કારી દીકરો છે કા. મારી એને લગન એ બાદ પૂછીને કર્યા છે તો પૂછ્યું હતું ને. મારા હગાવાલાને કોઈને દુઃખ નો લાગી ને એટલે કોઈને નતો લઈ ગયો. ખોટા લઈ જાય, જાનમાં લઈ જાય, જમણવારનો ખર્ચો. એવું નતું. અમે એકાદો લઈ ગયો તો રિહાય આપણે કાયમી માટે સાંભળવાનું રહે, એટલે નક્કી કર્યું કોઈ લઈ જવા જ નથી, હું એકલો જ જાઉં કા. ને મારા લગ્નમાં ગાંઠા ખાવાનું ટેવર હોય તો આવવાનું. વાહો ખમે આવો એક ખમ્યો હતો એટલે કોઈ આવ્યું નથી. સાહેબ કે તું હું બે સારું હાલ. જય શ્રી કૃષ્ણ. જોરથી બોલો ને, બેરી નથી. 3 ફેરી કીધું. આ બેરા પર સિંગડા હોય એક જ વાર બોલ્યા, 3 વાર નથી બોલ્યા. બોલ્યો ને એક જ વાર તો 2 નો ટેક્સ શું કામ લગાડ્યો? એક બે ફેરી કહીશ તો તું સાચી બોલે. અમે સાચી જ બોલીએ, તમારે જેમ ખોટા નથી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વારે વાહ, અમે ખોટા માણા હોય ને આખી દુનિયા ખોટી જ દેખાય. વાહ વાહ, પણ ભાઈ ગુગડી ગયા મારા ઘરવાળા બૂટ મજા કરીને દુકાને જાય. હબી તો થાય હારણ લેવલ લઈ આવી દે. આ પેલિયા બૂટ પેલિયા પાછા વખાણી ખીચડી દાઢે જોઈતી. બેન કેમ છે? હારું ને? જો મને હારું છે હો. આજ મન કેમ તમારું મોઢે ગોજો લાગે છે? તે નીંદર વધારે થઈ ગઈ તો મને તમારું મોઢું ગોજેલું લાગે છે. આ નો ખાતા હોય તો નો હોય એવું જ કામ કરો તમે ને તમારા ભાઈ બે હરખા છો. એ બાપા આ જો આ ગાલ બાલ ને આખું ખોજી ગઈ.
તબિયતમાં તો સારું છે ને? હા તો વાંધો નહીં. આ મોઢું કેમ પહોંચી ગયું? હા બસ માતાજીની દયા રહી ને એ જ સારું. ભગવાન કોઈને દવાખાનું ન બતાવે. મારા આગળ જવું છે 12 વાગે પાછું બતાવવા જવાનું. હા બતાવીને પછી હવે આ મારા લોહીના ટકા ઘટે છે ને તો હિમોગ્લોબિન ની હવે દવા ચાલુ કરવી. એ કે તમે મહિનો 2 મહિનાનો કોર્સ કરી લ્યો ને તો વધી જાય. કેમ કે લેડીઝ ને મિનિમમ 12% ઉપર લોહી જોઈએ. મારે 6.5 છે તો હવે લેવલ કરવું જોઈએ ને. આ દેખાવના જ છે ઢોલ જેવા. હા બાકી તો કઈ છે નહીં. તો હાલો મારે મમતા બેન ને પીવાની છે મસ્ત મસાલાવાળી ચા. તો ચાનો કોટો ચડાવીએ અને ગેસ ધીમો કરી દો ક્યાંક ઉભરાઈને વહી જાય. પાછું પ્લેટફોર્મ બારને સાફ કરવું પડશે. અને બા અમારે જો અહીંયા કચરા વારે છે. હવે પોતા કરવાના રહ્યા. આજ કપડામાં રજા છે ને સાફ સફાઈ હાલે છે ભેગા ભેગા. આ બાજુ વાસણ થાય છે તો સારું હાલો ચા પાણી પી લઈએ. હાલો તો આ બાજુ મેં મસ્ત એવું વાલ વટાણા બટેટા ટમેટાનો શાકનો વઘાર કર્યો છે. ભાત તૈયાર થઈ ગયા છે. સંભારો પણ તૈયાર છે ને લોટે બાંધીને રાખી દીધો છે. હવે બસ બાને હવે રોટલી જ બનાવવાની છે. કેમ કે હમણાં 2 દિવસ થયા શાક સંભારા અને દાળ ને એનો વઘાર હું કરી દઉં છું એટલે બાને રોટલી જ કરવાની રહી. જો આટલું ખાલી બનાવ્યું ને તો એટલો શ્વાસ ચડી ગયો થાકી ગઈ. કેમ કે પગ ડીગી ડીગી થવા માંડે એટલે રોટલી તો મારાથી થતી જ નથી. એટલે બા રોટલી બનાવે. બાકી શાક સંભારા ને એવું બધું હું 2 દિવસથી આ વઘાર કરી દઉં છું એટલે બાને ટેકો થઈ જાય. તો હાલો હવે ઘડિયાળનો કાંટો પહોંચ્યો છે 12 જાઉં. તો હમણાં અમારા મીઠુડા બેન સ્કૂલેથી આવી જાય પછી હું જઈશ દવાખાને ને બા બનાવશે બાકીની રસોઈ. તો હાલો હવે 5 મિનિટ છે ને હું બેસી જાઉં. કેમ કે પગ ધ્રુજવા માંડે. આમ એવું લાગે કે હાજા થઈ ગયા કંઈ વાંધો નથી ઉધરસ નથી આવતી તાવ નથી આવતો પણ કમજોરી નબળાઈ એટલી છે ને કે 5 મિનિટથી ઉપર હું ઊભી રહું ને તો મારા પગ ધ્રુજવા માંડે છે. એટલી અંદરથી નબળાઈ છે. કેમ કે 5 દિવસ એટલા બાટલા ચડ્યા દવા ચાલુ છે ઇન્જેક્શન છે તોય છે ને આમ નબળાઈ એવી ને એવી જ છે. કેમ કે લોહીની ટકાવારી ઓછી છે ને એને કારણે આ નબળાઈ લાગે છે. તો આવું બધું છે. તો હાલો 5 મિનિટ બેહું પછી માથું બાથું ઓડાવીને તૈયાર થાવ. ત્યાં મારી મીઠુડી આવી જાય ને પછી જાય દવાખાને. શું બતાવું? જય શ્રી કૃષ્ણ જય માતાજી. પેપર આવી ગયું. મારા મીઠુડા બેન આવી ગયા સ્કૂલેથી. શું આવ્યું? ઉતાવળ રાખ મારે દવાખાને જવું. ઓહો હો હો 25 માંથી 25 વેરી ગુડ. લ્યો આવું આવું નહીં અંદર નહીં આવો. તમારા દેવની આડી છે. હાલો હાલો આવો 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 હાલો. જો મારે ફાઇલ ને થેલીને તૈયાર જ છે. તો હાલો હવે જઈએ દવાખાને. એ બા હું જાઉં. હા હમણાં ડોક્ટર ને બતાવીને સીધી જ હમણાં થોડીક વસ્તુ લેવાની છે એ લેતી આવું. તાર પપ્પા મને સીધી ઘરે લઈ આવશે તો ઘરે સીધી હે હા લ્યો આ મારી બેને કહી દીધું. આ મારી બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી. હાલો અહીંયા છે ને માંડવી ફૂલાય છે ને તડકે તડકો ખવાય છે. કા એને કપડા તો બદલાવા દો. કપડા બદલાવી ને ગીતા માસી પા લેસન લઈને બેગું હોય તો બે એમ ધારા એટલું જ જોઈએ. હાલો દવાખાને. હાલો આપણે પહોંચી ગયા છે હોસ્પિટલ. એવી સીડી આકરી છે ને આ સીડી ચડી ઉતરી લઈએ ને એટલે આમ થઈ જાય.
ઉધરસ 2 દિવસથી આ જરાય નહીં. તમે આ સીડીને પગથિયા ચડું ને તોય મારે 5 મિનિટ ઊભું રહી જવું પડે, પગ ધ્રુજવા જ મને એકદમ. હા લાગશે તો ભાઈ જો દવા ન ખાવે ને તો ઇન્જેક્શન લખી દેશું. અને જમવામાં બધી વસ્તુ હવે બધું છે ને ફ્રૂટ દાણા આટલા ડોડવા ખજૂર દૂધ પાલક આ રીતમાંથી જે ભાવે એ ખોરાક વધારે લીંડા ખાવાની બધી રાઈટ. ચોક્કસ. થેન્ક યુ સર. આના મોટે રહેજો કે તમે પાઉંભાજી ખાવા દે હોય એમ. કઈ મનાલી ની લઈ આવો કે કઈ લઈ આવો? પાકું? આમાં જો તમારી સામે કઈ મને પાઉંભાજી ખવડાવશે. હા હાલવા મૂકો. દવા લેવાની છે. ચાલો હવે દવા લઈ લઈએ, પછી જાય ઘરે. થોડી ખરીદી કરવાની છે એ રસ્તામાંથી કરતા જઈએ એટલે બે એક ધૂકે બે કામ થઈ જાય. તડકો છે એટલે વાંધો ન આવે. તમે સવારમાં ને સાંજે તો નીકળાય નહીં. બરાબર? બ્લોક શોર્ટ થઈ જાય. બસ તમારે તો કંઈક ને કંઈક રામાયણ ઊભી જ હોય. બાઈ હાજી થાય તો ગાડી બીમાર થઈને ગાડી થાય તો બાઈ માંડે પડે. કા તમારે જેવો દુઃખી માણસ કોઈ નથી આ દુનિયામાં. શું કરવું પડે? હા એમાંય થઈ રહ્યા નહીં. કા કોઈ દી અમે એક ધક્કે અમને તારી દુકાનેથી માલ નથી મળ્યો, 2 ધક્કા તમારે ખાવાના જ. બધી વસ્તુ મળી જાય ને તો એક વસ્તુ તો એને ભાવ હોય જ નહીં. હવે 5 વાગે લઈ જજો. હાલે હવે લિસ્ટ આપ્યું એટલું તો આપી દે તો સારું કેવાય ને. ભગવાનની દયા કેવાય તાર ધંધો હાલે આવી મોંઘવારીમાં. અમારે કોઈ ભાવ નથી પૂછતું. ફ્રેન્ડ તો ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો અને બસ અમે હમણાં દવાખાનેથી આવ્યા અને સીધા જ બેસી ગયા છે બપોરા કરવા. તો હાલો આવી જાવ તમે બધા બપોરા કરવાના છે. બપોરામાં છે વાલવટાણા બટેટાનું શાક, ભાત, રોટલી, ગાજર મરચા ને કોબીનો સંભારો, પપૈયું, સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો આવું કંઈક છે જ અમારું બપોરનું મેનુ. કાધારા બેન? તો હાલો બધા બપોરા કરવા. તો બપોરા કરી લઈએ ને પછી મળીએ. હાલો તો મારે અત્યારે છે ને રાઈવાળા મરચા આથવાના છે, અથાણું બનાવવાનું છે. તો કટ કરીને મીઠું નાખી અને થોડીક વાર આને રેવા દઉં. પછી હવે આમાં રાઈના તાંજરા ને બાકીના બીજા મસાલા ચડાવવું એટલે આપણે અથાણું થઈ જાય તૈયાર. કેમ કે શિયાળામાં લાલ મરચાંનું અથાણું ખાવાની મજા કંઈક અલગ જ છે. અને આ બાજુ અમારે ધારાબેનને હજી નાસ્તો થાય છે જો રોંઢાનો. કા પછી હોમવર્ક કરવાનું છે. સ્કૂલનું તો થઈ ગયું પણ ઘરનું હોમવર્ક કરવાનું છે. કા તો હાલો ધારાબેન નાસ્તો કરી લે એટલે હોમવર્ક કરાવી દઉં. હારે હારે મારે બીજા કામ કરતી જાઉં. તો મળ્યા. હાલો તો મેં રાઈવાળા મરચાંનું અથાણું તૈયાર કરી લીધું છે. તો હવે આને બરણીમાં ભરી લઉં ને 2 દિવસ પછી ખાવા માટે તૈયાર થઈ જશે લાલ મરચાંનું રાયતું અથાણું. પણ આપે એક ધારી માવ માવ કરે તો તને કેમ આપે? ખાવા માંડ. તું આ બાજુ આવતી રે. હા માવ માવ. મિની માસીને ભૂખ લાગી હતી? લ્યો ખાઈને ધરાઈ ગયા. હજી થોડુંક જ ખાધું, હજી ખાઈ ગયા. પછી નથી. ગરમ ગરમ રોટલી જ ભાવે. કા ઠંડી નો ભાવે.
હાલો સાહેબ દુકાનેથી આવી ગયા છે અને બધાય બેસી ગયા છે વ્યારા કરવા. તો આવી જાવ તમે બધાય બાજરા ને રોટલા ને રીંગણા બટેટા ને શાક ના વ્યારા કરવા. આજ તો જમવાની મોજ પડી જવાની છે કા સાહેબ? હાલો વ્યારા પાણી થઈ ગયા છે અને આ બાજુ હેરસ્ટાઈલ વરે છે કે ધોરામાંથી કાળા ગોતાય છે? તોરા ધારા રેવા દે, ઉંમર થાય તો થાય, રેવા દે. કે ભલે રહ્યા વધારે થાય. मेरी कामयाबी ધારા બે સફેદ વાળ ગોતે ને તો એટલી ખુશ થઈ જાય. તો હારું હાલો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છે. તો બસ કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.